નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। વાંસની વેડી ગામે વન વિભાગ દ્વારા દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના જામગઢ ગામના વાંસળી વેડી વિસ્તારમાં એક ખેતરમાં કામ કરી રહેલા ગ્રામજનોને દીપડાનું બચ્ચું જોવા મળતા સાવચેતી દાખવી હતી અને દીપડો દેખાયાના જાણ તાત્કાલિક મેઘરજ વન વિભાગને કરવામાં આવ્યા હતા અને ઘટનાની જાણ થતાં જ વન વિભાગના રેન્જ ફોરેસ્ટર ઓફિસર જે કે ડામોર અને વન વિભાગના કર્મચારીઓની ટીમ તાત્કાલિક પાંજરા સાથે સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી અને વન વિભાગે 7 માસના દીપડાના બચ્ચાને કોઈ શારીરિક ઈજા કે નુકસાન ન થાય તે રીતે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી પકડી પાડ્યું હતું। તાજેતરમાં ગોપીવાડા વિસ્તારમાં દીપડાએ 2 પશુઓનું મારણ કરીની ઘટનાને પગલે આ વિસ્તારમાં દીપડાની હાજરી અંગે પહેલેથી જ ચેતવણી અપાઈ હતી। આ બનાવની જાણ થતાં જ જિલ્લા નાયબ વન સંરક્ષણ શ્રીકાંત ભાનુદાસ અને મેઘરજ આરએફઓ જે કે ડામોર સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જંગલ વિસ્તારમાં આવા કોઈ અન્ય પ્રાણી સુરક્ષિત રહે તે માટે તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા અને પકડાયેલા દીપડાના બચ્ચાને વધુ સારવાર સંભાળ અને પુનર્વસન માટે ગાંધીનગર મોકલવામાં આવ્યું છે। વન વિભાગ દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ જંગલી પ્રાણી દેખાય તો તરત જ વન વિભાગને જાણ કરવી। વન વિભાગે આસપાસના વિસ્તારોમાં દેખરેખ અને પેટ્રોલિંગ પણ વધાર્યું છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।